તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તો બધા મજામાં હશે. આપણે ભણી રહ્યા છીએ બંધારણ, અને બહુ બીજી ચર્ચા ના કરી, સીધા ટોપિક પર આવીએ. સૌથી પહેલા તો આપણે એ જોઈ લીધું કે અંગ્રેજોનું ભારતમાં આગમન કેવી રીતે થયું. એ છે લેક્ચર 1 માં. અને લેક્ચર 2 માં પ્લાસી અને બક્સરના યુદ્ધ વિશે આપણે જોયું, જેની અંદર આપણે જોયું કે અંગ્રેજો દ્વારા કેવી રીતે દ્વિમુખી શાસન ભારતમાં શરૂ કરવામાં આવ્યું. હવે આમાં અંગ્રેજો દ્વારા ભારતમાં શાસન શરૂ કરવામાં આવ્યું, પણ એ પર્ટિક્યુલર ત્યાંની કંપનીઓ દ્વારા ચાલુ કરવામાં આવ્યું. ભારતમાં હાલમાં કોણ શાસન કરી દીધું? તો ત્યાંની કંપનીઓ. પણ બ્રિટનની જે સરકાર છે, બ્રિટિશ સરકાર, એ લોકોને ભાઈ ના ગમે કે એમને ત્યાંના જે વેપારીઓ છે એ અહીંયા શાસન કરી રહ્યા છે ને એ લોકો પોતે ત્યાં બેસેલા છે. તો અંગ્રેજ સરકાર છે જે ત્યાંની, એ લોકો દ્વારા વેપારીઓ પર નિયંત્રણ લાવવા માટે નિયમો બહાર પાડવામાં આવે. તો એના માટે અલગ અલગ એક્ટ આવ્યા. તો સૌથી પહેલો આપણે એક્ટ જોઈએ, એ છે રેગ્યુલેટિંગ એક્ટ 1773. એટલે 1764-65 ની આસપાસ બક્સરનું યુદ્ધ થયું. એના પછી અંગ્રેજની વેપારી કંપનીઓ દ્વારા ભારતમાં શાસન ચાલુ થયું, એ આપણે જાણીએ છીએ, જૂના વિડીયોમાં આપણે એ જોયું. પણ હવે સરકારને ખરેખર પોતાના કંટ્રોલમાં રાખવી પડે કંપનીઓને. તો એના માટે એક રેગ્યુલેટિંગ એક્ટ, જેને આપણે કહીએ છીએ નિયામક ધારો 1773 આવ્યો. આના વિશે આપણે ડિટેલમાં બી ચર્ચા કરવાની છે. પણ સૌથી પહેલા ક્યારે ક્યારે કયા કયા એક્ટ આવ્યા એના વિશે આપણે એક સાથે જોઈ લઈએ તો આપણને વધારે ઈઝી રહે સમજવામાં. એના પછી 1784માં પીટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો. એક્ઝામમાં આ પૂછાય છે, એમ આ એક બે સવાલ પૂછાય છે કે પીટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે આવેલો છે. તો એ 1784માં. તો એટલું આપણે યાદ રાખવું પડે. નિયામક ધારા, તો એની અંદર અમુક નાના મોટા સુધારા થયા. અંગ્રેજ જે ત્યાંના કિંગ હતા, ક્વીન, એ લોકો દ્વારા વેપારી કંપનીઓ પર શાસનનું નિયંત્રણ રાખવા માટે નિયમન ધારો લાવવામાં આવ્યો. પીટ્સ ઇન્ડિયા એક્ટ વિશે તો બેઠો એક ક્વેશ્ચન પૂછાય છે, એમાં થોડુંક રટ્ટો માર લેવો પડે. એના પછી ધીમે ધીમે 10, 15, 20 વર્ષે ત્યાંની સરકાર દ્વારા નાના નાના નિયમ લાવવામાં આવતા. તો ચાર્ટર એક્ટ આવ્યો 1793માં. એના પછી ફરીથી એક ચાર્ટર એક્ટ આવ્યો 1813માં. પછી ફરીથી 1833, 1853. આમાં તમે જોશો તો 10 કાં તો 20 વર્ષનો ગેપ હશે, જેમ કે 93, 13, 33, 53. હવે 1858માં આપણો જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે, એના વિશે તમે ઇતિહાસમાં ભણી ગયા છો, નહીં ભણ્યા હોય તો આવશે. તો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એટલે પછી વ્યાપારિક જે કંપનીઓ છે એ કંપનીઓ શાસન કરવામાં નિષ્ફળ નીવડી. એના પછી ખરેખર બ્રિટિશ તાજ એટલે કે બ્રિટિશમાં જે રાજા છે એનો દ્વારા જ અહીંયા આગળ શાસન શરૂ કરવામાં આવ્યું. એટલે એના પછી જરૂર પડી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. એટલે પ્લાસી અને બક્સરનું યુદ્ધ થયું 1757 થી 1857. તો ત્યાં સુધી કંપનીનું શાસન હતું, એમ જે વ્યાપારિક કંપની હતી એનું શાસન. પણ 1858 થી આપણું ભારત આઝાદ થયું ત્યાં સુધી બ્રિટિશ તાજનું શાસન હતું ને અહીંયા આગળ કોનું હતું? કંપનીનું. હવે આગળ વધતા જઈએ એમ પછી ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ આવ્યો 1861માં. પછી ફરીથી ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ આવ્યો 1892માં. પછી 1909માં ઇન્ડિયન કાઉન્સિલ જે એક્ટ જે આવ્યો એને આપણે મોર્લે મિન્ટો સુધારા એવા નામથી ઓળખીએ છીએ. એ આપણને એક્ઝામમાં કામ આવી જાય. પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો 1919માં, જેને આપણે ઓળખીએ છીએ મોન્ટેગ્યુ ટેમ્સફર્ડ સુધારા નામથી. આ બધું આપણે સ્કૂલમાં ભણેલા છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણા મગજમાંથી ભૂસાઈ ગયું છે, એટલે આપણે એને યાદ રાખવું પડે. અને સૌથી છેલ્લે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. 1935માં આ જે એક્ટ આવ્યો એનામાંથી જ બંધારણનો બહુ મોટો ભાગ આપણા હાલનું જે બંધારણ છે એની અંદર લીધેલો છે. હવે આ કોષ્ટકને તમારે તમારી રીતે થોડું ઘણું યાદ રાખવાનું ટ્રાય કરવાનું છે. સાલો એકદમ ગોખવાની નથી, પણ મેં એક આમાં નાનું એવું પાર્ટ પાડીને યાદ રાખવાનો ટ્રાય કરાયો છે. જેમ કે પહેલા તમારે આ બે વસ્તુ યાદ રાખવાની કે રેગ્યુલેટિંગ એક્ટ એટલે નિયમન ધારા ક્યારે? 1773માં. પછી તરત પીટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો, ક્યારે આવ્યો? 1784માં. તો એના 10 વર્ષ પછી આ બે વસ્તુ થઈ ગયું. પછી ખાલી ચાર્ટર એક્ટ જ યાદ રાખવાનું. તો એને તમારે લાઈનમાં યાદ રાખી લેવાના. જેમ કે 93 ના 20 વર્ષ થયા, એના પછી આવ્યો 1813માં એક્ટ. પછી એના ફરીથી બીજા 20 વર્ષ થયા એટલે 1833માં બીજો એક્ટ આવ્યો, અને એના ફરીથી બીજા 20 વર્ષ થયા એટલે 1853. એટલે આ ચારનું એક ઝુમખું તમે યાદ રાખી શકશો તો તમને યાદ રાખવામાં ઈઝી રહેશે. પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 આવી ગયો. આટલું આપણને યાદ રહે. પછી ફરીથી આપણે આ 3 ઝુમખા યાદ રાખશું ઇન્ડિયન કાઉન્સિલ એક્ટના 61, 92 અને 9. આ 9 વાળો અને 19 વાળો તો ભાઈ ફરજિયાત પણ આપણે યાદ રાખવાનો છે, કેમ કે 9 જે છે 1909માં ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, એ તો મોર્લે મિન્ટો સુધારા છે. અને ત્યાં આગળ
મુસ્લિમોને એક અલગ મતદાર મંડળ આપ્યું એમ. એટલે મુસ્લિમ પ્રતિનિધિ જે હોય એને ખાલી મુસ્લિમ લોકો જ વોટ આપી શકે, એના માટે અલગ મતદાર મંડળ બનાવવામાં આવ્યું. એના પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 1919 છે, એ બી આપણે યાદ રાખવું પડે, કેમ કે ત્યારે મોન્ટેગ્યુ ચેન્જ પડી. એટલે આ બે તો આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ. કિટ્સ ઇન્ડિયા એક્ટની સાલ પૂછાય છે, એટલે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. હવે આમાં એવું થાય છે કે અમુક અમુક એક્ટ આવે છે ત્યારે એવું થાય છે કે બ્રિટિશ સરકાર દ્વારા એક ગવર્નર જનરલ બનાવવામાં આવે સૌથી પહેલા કોઈ બી એક પ્રાંત એટલે કોઈ બી એક ગામ માટે એમ. પછી થોડોક ટાઈમ શાસન થઈ જાય, એના પછી એ જે ગવર્નર જનરલ છે એને આખા ઇન્ડિયાનું એટલે કે આખા ભારતનું જનરલ બનાવવામાં આવે ગવર્નર જનરલ. તો એ આપણે યાદ રાખવું પડે. પછી આ તો કંપની શાસનની વાત થઈ, પણ કંપની શાસન પૂરું થઈ જાય એના પછી આપણે વાત કરી કે 1858માં સ્વાતંત્ર્ય સંગ્રામ જે થયો એના પછી બ્રિટિશ તાજ એટલે કે તેની સરકારનું ખરેખર શાસન ચાલુ થયું. તો ત્યારે એ લોકો દ્વારા એક વાઇસરોય અહીંયા બનાવવામાં આવે. તો એ બધું આપણે આમાં યાદ રાખવાનું થાય કે ક્યારે શું થયું. તો બસ તો આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ, પણ આના પછી એવો જે વિડીયો આવશે એની અંદર આપણે એક એક એક્ટ અને એના ક્વેશ્ચન આન્સર આપણે લઈ લઈએ. વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, અને જો કોઈ આમાં સુધારા કરવા હોય અથવા તો પછી નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવું જોઈતું હોય તો કોમેન્ટમાં લખજો કે તમને આ વિડીયોમાં શું સુધારાની જરૂર છે અથવા તો શું જોઈએ છે તમને. બસ તો આજના વિડીયોમાં આટલું જ. થેન્ક યુ.